ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે વૈરાગ્ય શતકમની અંદર ચારેક જે ટોપિક છે એમાંનો પહેલો ટોપિક આપણે ચર્ચા કરીએ સંસાર દોષ દર્શન. સંસાર દોષ દર્શન, વૈરાગ્ય સ્તુતિ, એ સિવાય ભર્તૃહરિનો ઉપદેશ, આ બધા ચારેક ટોપિક છે. એમાંનો પહેલો ટોપિક અત્યારે જેને સંસાર દોષ દર્શન કહેવાય છે. અને એની અંદર આપણે જોઈ ગયા સંસાર અર્થાત આ પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણ. પ્રત્યેક વ્યક્તિ છે એ ક્યાં તો સુખની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે છે અથવા દુઃખની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે છે. અને એની અંદર આપણે જોયું કે વાસ્તવમાં જે વિષયોને આપણે સુખના વિષયો માનીએ છીએ અને એમની પાછળ દોડીએ છીએ, પણ આપણને ખબર નથી એની અંદર માઇનસ પોઈન્ટ કેટલા રહેલા છે. દોષ એ બતાવશે કયા કયા દોષો છે. દોષો બતાવે. આમ સામાન્ય રીતે એવું છે કે જે વસ્તુમાં આપણને સારું લાગતું હોય એમાં દોષો બતાવે તો ક્યાં તો ઈર્ષા હોય. પરંતુ ખરેખર આ વ્યક્તિ આપણો મિત્ર હોય અને એ આપણને કોઈક આપણે જેની પાછળ પડ્યા હોઈએ એની અંદર દોષ બતાવે તો એમાં આપણું હિત હોય. હા, એવું છે. આમ શું છે, કોઈ ઓર્ડિનરી વ્યક્તિ આપણને આપણે જે વસ્તુ બહુ ગમતી હોય ને એની અંદર દોષ બતાવે, આપણને એમ થાય કે એને મળતી નથી એટલે તો એને ઈર્ષા. પણ ખરેખર કોઈ આવી આચાર્ય વ્યક્તિ હોય ને આપણે જેની પાછળ પડ્યા હોય એ વસ્તુની અંદર કે તમે જાઓ છો પણ એની અંદર આ વસ્તુ દોષ રહેલો છે એ બતાવે તો એમાં આપણું હિત રહેલું હોય છે. અને કોઈ વ્યક્તિ, હવે આચાર્ય સિવાય કોઈ વ્યક્તિ જે આવું બતાવે નહીં, આપણે જેને માટે પ્રવૃત્ત થયા હોઈએ, જેની પાછળ પેલા હરણની જેમ પેલું મૃગજળ જુએ અને કેવું દોડતું હોય છે એવી રીતે આખું જગત દોડી રહ્યું છે સખત. બાપરે, ક્યાંથી ક્યાં જાય છે. કોઈ સમુદ્રના તળિયે જાય છે ને કોઈ ઉપર જાય છે ને કોઈ અહીંયા હોરિઝોન્ટલી દોડે છે, પૃથ્વી પર દોડે છે, કોઈ ઉપર દોડે છે, કોઈ નીચે જાય છે. દોડે છે બધા. સવાર પડવાની રાહ જોતા હોય છે. પડી નથી કે વાહનો ચાલુ થયા નથી, કારણ કે ત્યાં સુખ દેખાયું છે કોઈ જગ્યાએ, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ પરિસ્થિતિમાં. ત્યારે હવે આચાર્ય આવીને કહે કે તું જેની પાછળ દોડું છે એમાં આ માઇનસ પોઈન્ટ છે, તો આપણને ગુસ્સો આવે તો ખરો કે એને મળતું નહીં હોય કે શું, એટલે કહે છે. પણ ખરેખર આચાર્ય જે છે આપણને આપણી જે દોટ મૂકીએ છીએ ને એના અંતે જે પસ્તાવાના છીએ
એનાથી આપણને અવગત કરે છે કે આ વસ્તુ. અને સંસારમાં આવું છે, તમે જે વસ્તુને પકડો સુખનું સાધન માની, એની અંદર જ દુઃખ હોય છે, એની અંદર જ. એટલે તમે સુખ માનીને એને ખેંચ્યું, પણ તમે દુઃખને આમંત્રણ આપ્યું, દુઃખનો વિષય. એટલે જો હવે હવે થાય શું, જે વ્યક્તિ અતિશય ભોગી હોય છે ને, આ વિષયોની પાછળ જે દોટ મૂકતું હોય છે ને, એ આંતરિક રીતે મજબૂત નથી હોતું. જેમ ભોગ બુદ્ધિ વધારે એમ હૃદયની નિર્બળતા વધારે. સમજ, આ તો ખોટી વાત છે, ખોટી નહીં, સાચી વાત છે. જેમ ભોગ બુદ્ધિ વધારે એનો અર્થ એવો થયો કે વિષયોનો તમારા પર પ્રભાવ વધારે છે. વિષયો તમને પ્રભાવિત કરે તો તમે નબળા, વિષયો પ્રબળ. સરળ. શારીરિક રીતે મજબૂત હોવું એની વાત નથી. વિષયોને શારીરિક વસ્તુ સાથે કોઈ કન્સર્ન નથી. વિષયોને આપણી આ તૃષ્ણા સાથે સંબંધ છે. એટલે આપણું મન જે છે નિર્બળ હોય તો જ વિષયોનો પ્રભાવ વધે, નહીં તો ન વધે. અને પછી આપણને દોડાવે. એટલે સામાન્ય રીતે જે વિષયોને સુખના વિષયો માનીએ છીએ અને એની પાછળ દોડીએ છીએ, પણ એમાં જે દુઃખ રહેલું છે નહીં ખબર હોવાને કારણે એ જ્યારે દુઃખ છતું થાય ને આપણી સામે, એની એ સાઈડ આ છતી થાય, એટલે આપણે અંદરથી તો નબળા છીએ અને એ દુઃખ સહન કરવાની આપણી ક્ષમતા નથી હોતી. એટલે આ એક પહેલી વસ્તુ સમજો કે હવે કોઈકે કહ્યું કે આમાં સુખ રહેલું છે, હવે આપણને ખબર પડી કે આ તો એની જે વસ્તુને સુખનું કારણ માનીએ છીએ એ દુઃખનું કારણ છે, જે વસ્તુને અભયતાનું કારણ માનીએ છીએ એ જ ભયનું કારણ છે. આ બધી ખબર તો પડી, ચાલો તો હવે જોઈતું જ નથી, કારણ કે સુખને માટે દોડીશું તો એની જોડે જોડે દુઃખ આવવાનું છે. અભયનું કારણ માનીને એને ખેંચીશું તો એની પાછળ ભય આવવાનો જ છે. તદ્દન વિરુદ્ધ વસ્તુ એની જોડે જ રહેલી છે ને એ આવવાની જ છે, અને એને સામનો કરવો પડશે, ભયનો સામનો કરવો પડશે, દુઃખનો સામનો કરવો પડશે. એના કરતાં એ જોઈતું જ નથી. જો ના પાડશો તો અંદરથી વસવસો રહી છે. અમને કોઈ વસવસો નથી. સામાન્ય વસ્તુમાં આપણને વસવસો હોય છે. એ ખાવાની વસ્તુ કે ભાઈ અમે બનાવ્યા છે ઘરમાં, પણ હમણાં તમારે અઠવાડિયું ખાવાનું નથી, એટલે તમે જરાક શાંતિ રાખજો. તમે આ હમણાં ખીચડીને છાશ ખાઓ, તમને હમણાં પછી તમારા માટે ફરી બનાવીશું. અંદરથી એટલો વસવસો થાય કે ના પૂછવા. સામાન્ય ખાવાની નાની વસ્તુમાં પણ થઈ જાય આપણને. ભાઈ જગતના વિષયોમાં તો કેટલાય ભોગના વિષયો ન મળે એટલે એને દૂર રાખ્યા તો અંદરથી ખાલીપો, અંદર ખાલીપો છે, ખાલીપો લાગે નહીં. એ તો હવે આપણે પેલું આપણને એમ કે આ બધા વિષયો એ ખાલીપો ભરી દે છે. હવે વિષયોને દૂર કર્યા, કારણ કે એ જ ભયનું કારણ દુઃખનું કારણ માની એને દૂર રાખ્યા. નથી જવું, એની પાછળ પડવું નથી. નિવૃત્તિ નથી જોઈતા તો અંદરનો હવે ખાલીપો કેમનો દૂર કરશો? વસવસો જે રહ્યો છે એને કે ચચરાટ કહેવાય, એને હૃદયનો ચચરાટ, બહુ ચચરાટ રહે, અંદર અંદર કમ્પ્લેન કર્યા કરે. આપણને મારું પ્રારબ્ધ કેવું, જો આ બધા કેવો આનંદ કરે છે, મને મળ્યું નહીં, આમ મળ્યું નહીં, તે મળ્યું નહીં. પ્રવૃત્તિ કરો, દોડો, તોય પછી આ એ વસ્તુઓમાં રહેલું જે આ બીજું પાસું છે એને સામનો કરવો જોઈએ. એ સામનો કરવાની ક્ષમતા નથી. એનાથી દૂર રહો તો અંદર ખાલીપો લાગે છે. તો હવે એ પાછું નડે છે. તો કરવાનું શું તારે? પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેમાં મુશ્કેલી છે. એટલે વાસ્તવની અંદર આ નિવૃત્તિ માર્ગની અંદર કે પ્રવૃત્તિ માર્ગની અંદર આ વસ્તુ બંનેમાં આ પ્રકારનું રહેલું છે. એટલે આના માટે એક જ રસ્તો છે કે તમે હવે એના માટે બે મેથડ. પહેલું, એના માટે મેં તમને ઉદાહરણ આપ્યું હતું જ, જો કે બદ્રીનાથવાળું. બદ્રીનાથને બદલે વખતે કેદારનાથ કહીએ, મારે શું ફેર પડે છે? કેદારનાથ જતા હોઈએ આપણે, એટલે કેદારનાથ જઈએ એટલે પહેલાં સરસ દર્શન કરવા તો મળે. અને હવે તો સરસ થઈ ગયું છે, મોદી સાહેબે કંઈક બધું સરસ બનાવડાવી દીધું બધું. એટલે જઈએ એટલે આપણને તો દર્શન કરવાનો જે આનંદ, જે અંદર જઈને દર્શન કરીએ ને જે આપણને તૃપ્તિ લાગે, આપણી ઈચ્છા પૂરી થઈ ઘણા વખતથી દર્શન કરવાની, ને આજે તૃપ્ત થઈ એટલે આનંદ થાય જ. એટલે એ દર્શન આપણે અહીંયા અમદાવાદમાં હોઈએ ને દર્શન કરવાની આપણી ઈચ્છા હોય,
અને કોઈ કે જાઓ છો પણ સાચવજો બહુ. ત્યાં વાતાવરણ હમણાં બહુ ખરાબ છે, હમણાં થોડા દિવસ પહેલાં બરફવર્ષા થઈ છે, આમ છે ને તેમ છે ને, અને માટે હું તો તમને સલાહ આપું કે ના જશો હમણાં. બહુ ઠંડી છે ને, આ પેલું છે ને પેલું છે ને, અને ક્યાંક તો કહે છે વરસાદ એવો પડે છે ને પેલું થાય છે ને, એટલે ના જશો. કે ખાવા પીવાનું ઠેકાણું નથી પડતું, ના કોઈક જઈ આવે ને કે આવું. એટલે મતલબ કે દર્શન કરવા જવાની અંદર દર્શનનું સુખ મળે, સાથે સાથે આ બીજું દુઃખ વેઠવું પડે, જોડે જોડે જ રહેલું છે. એમાં એવું તો થવાનું જ નથી કેદારનાથના મંદિરને ઉચકીને અમદાવાદ લઈ આવીએ, એવું તો બનવાનું જ નથી. એ તો ત્યાં જ જવું પડે, હિમાલયમાં જ. તો પછી તો તમારે દર્શન કરવાની ઈચ્છા હોય ને જવું હોય, પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ જે સુખનો વિષય છે એ તરફ જવું, દર્શન, તો પછી પેલું દુઃખ વેઠવાની ક્ષમતા, એટલે દુઃખ વેઠવાની ક્ષમતા કેળવો. આ પહેલી મેથડ. પહેલી મેથડ આ છે, દુઃખને માટે તૈયારી. દુઃખ એટલે અહીંયા ઠંડી વગેરે, ઠંડી માટે કપડાં લઈ જાઓ, આ લઈ જાઓ તે વગેરે, બીજી કોઈ દવાઓ સાથે રાખો. આમ આંતરિક રીતે તૈયાર થઈને જાઓ, પ્રવૃત્તિ કરો, સુખનો વિષય મેળવો, દર્શન કરો, આનંદ મેળવો વગેરે. અથવા તમારે ન જવું હોય, નથી જવું, તો પછી અંદર ખાલીપો ન રહે એને માટે અંદરથી પોતાની જાતને તૈયાર કરો. બે વસ્તુ છે. ક્યાં જાઓ, પ્રવૃત્તિ કરો, અને તો પછી એની સાથે જે દુઃખ રહેલું છે એને વેઠવાની ક્ષમતા કેળવો. અથવા તો ન જાઓ, દૂર રાખો, સુખનો વિષય દૂર. તો એને દૂર રાખીએ તો અંદર જે ખાલીપો છે, વસવસો છે, એ ન રહે એના માટે પોતાની જાતને તૈયાર કરો. એટલે નિવૃત્તિ માર્ગ કે પ્રવૃત્તિ માર્ગ બંનેની અંદર વાસ્તવમાં આ પ્રકારે આ બે મેથડ છે. એટલે પોતાની જાતને તૈયાર કરવાનું. અને આ બંને માટે શું, આ સુખનો વિષય મેળવવો હોય અને એની સાથે જે દુઃખ આવે છે એને માટે પોતાની જાતને તૈયાર કરવી હોય, તો એને માટે શું કરવું? એક, અને નિવૃત્તિ અર્થાત સુખના વિષયોથી દૂર રહીએ, કારણ કે દુઃખ અંદર રહેલું જ છે, માટે એનાથી દૂર રહીએ. તો એના સિવાય અંદર અમારો જે ખાલીપો છે એને ભરવા માટે એમની મેથડ શું છે એ અમને કહો. એટલે વાસ્તવમાં એક જ મેથડ છે, આંતરિક રીતે તૈયાર કરો તમારી જાતને, સુખની પ્રાપ્તિનો વિષય મેળવો ત્યારે આવતા દુઃખનો સામનો કરવા માટે આંતરિક રીતે તૈયાર કરો, એક. અને આ દૂર રાખીએ સુખના વિષયોને, કારણ કે એ દુઃખનું પણ સાધન છે એમ માનીને દૂર રાખીએ, તો પછી આ આંતરિક પેલો ખાલીપો છે એને દૂર કરવા માટેની એ જ મેથડ છે. બંને માટે મેથડ એક જ છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિ વગેરેમાંથી જન્મતું જે કંઈ આ મુશ્કેલી છે એને માટે એ દૂર કરવાનો સાધન કેવળ એક જ છે, અને છે આત્મજ્ઞાન. બીજું કોઈ રસ્તો જ નથી. આત્મજ્ઞાન એટલે વાસ્તવમાં આપણે આત્મ વિશેનું જ્ઞાન જે છે એના દ્વારા વાસ્તવની અંદર, જગતની અંદર આપણે પોતાની જાતને જાણતા હોઈએ ને બધા સુખના વિષયો જે છે, અર્થાત જગતમાં બધી પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે એમાં રહેલા જે આ બધા નેગેટિવ વસ્તુઓ જે છે, માઇનસ પોઈન્ટ મેં કહ્યું તે, એને વેઠવાની એનો સામનો કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય. અને આત્મજ્ઞાન હશે તો આ બધા સુખના વિષયોને દૂર રાખ્યા હશે તો પણ અંદરથી આપણને વસવસો નહીં રહે. અને માટે કેમ વસવસો નહીં રહે? કારણ ભગવાને કહ્યું યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એટલે વાસ્તવની અંદર આત્મજ્ઞાન પ્રાપ્ત કરનારને આવો વસવસો રહેતો નથી. આત્મતૃપ્ત, આત્મની એવ સંતુષ્ટ, સંતોષ હોય છે વગેરે. એટલે એને એ તસ્ય કાર્યમ ન વિદ્યતે, અર્થાત એ પ્રવૃત્તિ કરતો નથી સુખના વિષયોની પ્રાપ્તિ માટે. એટલે નિવૃત્તિની અંદર વસવસો નહીં રહે જો આત્મજ્ઞાન હશે તો. અને પ્રવૃત્તિ કરતા હશો ત્યારે આ બધા વિષયો જે છે એ વિષયોમાં સુખ અને દુઃખ બંને જે રહેલું છે, દુઃખનો સામનો કરવાની પણ ક્ષમતા પ્રાપ્ત થશે આત્મજ્ઞાન હશે તો. એટલે વાસ્તવની અંદર બંને માટેનું સોલ્યુશન તો એક જ છે. હવે તમને જુદી રીતે કહું, અર્થાત
ગૃહસ્થ બનો અને પછી જે કંઈ પ્રવૃત્તિ માર્ગ અને જે કંઈ માઇનસ પોઈન્ટ છે વેઠવાની તૈયારી, અથવા સંન્યાસી બનો નિવૃત્તિ અને એમાં માઇનસ પોઈન્ટ છે એને વેઠવાની તૈયારી. પહેલાંની અંદર શું માઇનસ પોઈન્ટ? જો એવું છે ગૃહસ્થ બનશો તો પછી સુખ તો ઘણા બધા વિષયો મળશે, પત્ની પુત્ર આ તે બીજા વિષયો બધું અને તો મળે જ ને, સ્વાભાવિક છે. અને ત્યારે પછી એની સાથે સાથે જે દુઃખ હોય છે એ પણ તમે વેઠવાની તમારી ક્ષમતા પ્રાપ્ત થશે, આત્મજ્ઞાન હશે તો. અને નિવૃત્તિ, સંન્યાસ લેશો અને આ સુખના વિષયોને દૂર રાખશો દુઃખ માનીને, તો અંદરથી પેલો ખાલીપો છે એ નહીં રહે જો આત્મજ્ઞાન હશે તો. એનીવે ઇન શોર્ટ, ગૃહસ્થ બનો કે આ સંન્યાસી બનો, એટલે આ તો કહેવાનો આશય એ છે, પ્રવૃત્તિ નિવૃત્તિની વાત છે. એટલે પ્રવૃત્તિ માર્ગમાં હોઈએ કે નિવૃત્તિ માર્ગમાં હોઈએ, આપણી પાસે પોઝેશન હોય, બધા માલિકીની વસ્તુ આપણી પાસે હોય કે ન હોય, આપણે કેટલાય લોકો સાથે સંબંધિત થયા હોઈએ કે ન થયા હોઈએ, આપણે દુનિયામાં વ્યવહાર કરતા હોઈએ કે ન કરતા હોઈએ, આ બધી વસ્તુઓ છે. પ્રવૃત્તિ એટલે વ્યવહાર, પ્રવૃત્તિ એટલે અનેક વસ્તુઓ આપણા તાબામાં હોય, પોઝેશન હોય જ ને, આપણું મકાન આ તે, ગાડીઓ, જમીનો આ તે બધું કેટલું. અને પ્રવૃત્તિ એટલે કેટલા બધા સંબંધો, આ બધું પ્રવૃત્તિ લક્ષણ છે. અને પછી ફરજો તો છે પણ એવા અત્યારે એ ચર્ચાનો વિષય નથી. એટલે પ્રવૃત્તિની અંદર આ 4 વસ્તુ છે. એક છે કેટલી બધી વસ્તુ આપણા તાબામાં હોય, માલિકી હોય, કેટલી વસ્તુની માલિકી હોય આપણી. બીજું છે વાસ્તવમાં આ પ્રકાર કેટલા પ્રકારના સંબંધો હોય, કેટલી જગ્યાએ આપણા સંબંધો હોય. અને ત્રીજું છે કેટલો બધો વ્યવહાર હોય. ચોથી વસ્તુ ફરજ, પણ એ હમણાં બાજુએ રાખી. નિવૃત્તિની અંદર તાબાની વસ્તુઓ ઓછી, એકદમ સંબંધો ઓછા, વ્યવહાર ઓછો અને ફરજો ઓછી. સંન્યાસ આ બાજુ, આ ગ્રસ્ત. એટલે પ્રવૃત્તિ માર્ગમાં હોઈએ કે નિવૃત્તિ માર્ગમાં હોઈએ, આપણી પાસે વસ્તુઓ હોય કે તાબામાં હોય કે ન હોય, આપણે કેટલાય વસ્તુઓ વ્યક્તિઓ સાથે સંબંધિત હોઈએ કે ન હોઈએ, કેટલોય વ્યવહાર કરતા હોઈએ કે ન કરતા હોઈએ, ગમે તે કરતા હોઈએ, જો આત્મજ્ઞાન હશે તો જ્યાં આવીશું ત્યાં આપણે વાસ્તવની અંદર સ્વસ્થ રહી શકીશું. એ ભર્તૃહરિ આપણને એ શીખવા માંગે છે. એટલે કે ભાઈ જગતની અંદર સંસાર દોષ દર્શન છે ને પેલો ટોપિક. જગતની અંદર આવું છે, જગતથી દૂર જશો, વિષયોથી દૂર જશો તોય તમને વસવસો ખાલીપો લાગશે. અને વિષયોની સાથે જશો, વિષયો પાછળ રહેશો, વિષયોની વચ્ચે રહેશો તો પછી એને ભોગવતા બીજા દુઃખનો પણ સામનો કરવો પડશે, કારણ કે દુઃખ એની અંદર રહેલું જ છે. એટલે કહેવા માગે છે કે જગતની અંદર વાસ્તવમાં જે કંઈ વિષયોનો ભોગ કરતા હોઈએ વગેરે, તો એમાં માઇનસ પોઈન્ટ છે, એનાથી તમે અવગત. સંસાર દોષ માઇનસ પોઈન્ટ, દર્શન, એનું દર્શન કરાવે છે. એનીવે એટલે દુનિયાની પાછળ પડો, વિષયોની પાછળ પડો કે ન પડો, પ્રોબ્લેમ તો છે જ. ન પડો તો વસવસો, પડો તો પછી દુઃખને ઘેર લાવો. એટલે એનાથી બંનેથી સભાન રહો એમ કહે છે. અને તો તમે વાસ્તવમાં પણ એમાં તમે આત્મજ્ઞાનનું સોલ્યુશન કહ્યું. અહીંયા તો વૈરાગ્યની વાત કરે છે, પણ વૈરાગ્ય શેના માટે? આવો પ્રશ્ન કર્યો કોઈ દિવસ કે વૈરાગ્ય જીવનમાં કેમ વૈરાગ્યની વાતો કરે છે? વૈરાગ્ય જગતના બધું ભગવાને આપ્યું છે ને, ભગવાન જ તો અભિવ્યક્ત બને છે બધી વસ્તુઓ, તેના ભોગો આ બધું વળી શું, એમાં આ દોષ છે ને તે દોષ છે ને ફલાણું છે ને. આપણે તો કારણ કે તમે ભોગવવા જાઓ છો અને વસ્તુનો સંપર્ક કરો છો ત્યારે એમાં રહેલું પેલું દુઃખ તમારી સામે આવીને ઊભું રહી જાય છે, ને ત્યારે તમે નાસીપાસ થાવ છો, આઘા પાછા થાવ છો, રડવા માંડો છો. તો પછી એ વસ્તુ, એનો અર્થ કે તમે એના માટે તૈયાર નથી, એ નક્કી થઈ ગયું ને. તૈયાર હોવા જોઈએ ને. આખી જગત ઊંઘમાં જ છે. મોહ નિદ્રા કહે છે ભર્તૃહરિ મહારાજ, એ મને અત્યારે શ્લોક યાદ નથી. ભર્તૃહરિ આ જ કહે છે કે પેલી વ્યક્તિ એક દારૂ પીને પછી કેવું છે, એને દુનિયાની કોઈ ભાન જ નથી હોતું. અને એ પ્રવૃત્તિ કરતો જણાય, લવારો કરતો હોય, આમથી આમ જતો હોય, દોડતો હોય, લથડિયા ખાતો હોય, પ્રવૃત્તિ બહુ એ કરે છે, પણ દુનિયાથી સભાન નથી. એવી રીતે આ સંસારી વ્યક્તિ જે છે, જે પડેલો છે જગતની પાછળ, બહિર્મુખ વ્યક્તિ, એ આ દારૂડિયા જેવો છે. આવું કહ્યું એમણે.
એને ભાન જ નથી કે એ જ્યાં જેની પાછળ પડ્યો છે એ વસ્તુ વિકરાળ રૂપ રહીને આવે છે એની સામે, એ સત્ય વસ્તુ છે એની અંદર રહેલી. બહુ તો હું નહીં કહો, તમે બધાને અનુભવ છે વસ્તુનો. કોઈ વ્યક્તિની પાછળ પડો, ગમે એની પાછળ પડો તમે, એ વસ્તુ એને જેની પાછળ પડો છો એની અંદર જ માઇનસ પોઈન્ટ રહેલા છે ને એ છતાં થાય જ છે. એની એ વસ્તુથી સભાન નહીં હોવાને કારણે કેવી તકલીફો પડે છે. માય ગોડ, કેવી તકલીફો. તમે જેને પણ પૂછો એની પાસે ઢગલાબંધ ફરિયાદો છે, અને ફરિયાદો આ જગત માટે જ છે. ફરિયાદો જગત માટે જ છે, કેવળ જગત માટે. મોટું લિસ્ટ છે. પેલી વ્યક્તિ આવી છે ને પેલી વસ્તુ આવી છે ને પેલું આમાં આવું છે ને, મતલબ કે તમે તૈયાર નથી. ફરિયાદો ત્યારે જ હોય કે મન નિર્બળ હોય, નહીં તો શેની ફરિયાદો હોય. વસ્તુનું સોલ્યુશન કાઢી દો તમે. પણ ફરિયાદો કરીએ મતલબ કે એ વસ્તુ આપણા પર હાવી થઈ ગઈ છે. એટલે વાસ્તવમાં વૈરાગ્યની આવશ્યકતા છે. એક તટસ્થ જીવનમાં દ્રષ્ટિ હોય કે જેમાં આપણે બંને પાસાઓથી અવગત હોઈએ, એના વૈરાગ્ય. જેમ એનામાં ગુણના દર્શન કરીને દોડીએ છીએ છતાં સાથે સાથે એમાં રહેલા દોષથી પણ પૂરેપૂરા સભાન છે અને એને બેઠવાની તૈયારી છે, એમના વૈરાગ્ય. અને છેવટે વૈરાગ્ય તો આત્મજ્ઞાનનું સાધન છે. વસ્તુઓ સાથે હોવ કે વસ્તુઓનો અભાવ હોય, તમને ઉણપ ન લાગે. બસ વસ્તુઓ સાથે હોવ, એને ભોગવતાય હોવ કે ન ભોગવતા હોવ, વસ્તુ દૂર થઈ જાય. પણ વસ્તુ દૂર ન થાય જ ને સામે, એવું તો બનવાનું જ નથી. એ પાછું બીજી હકીકત આવીને ઊભી રહી ગઈ સામે. વસ્તુ તમારી પાસે હંમેશ રહે એવું બન્યું જ નથી હજુ સુધી. કોઈને માટે નથી બન્યું. ભલભલા ચમરબંધી માટે. ચમરબંધીની આસપાસ વસ્તુઓ રહે તો એ જતો રહે, જતો રહે. કાં તો વસ્તુ જતી રહે, વ્યક્તિ જતી રહે. ક્યાં વ્યક્તિ જતી રહે, ક્યાં આપણે જતા રહીએ. છૂટા તો પડવાનું જ છે. તૈયારી ના સમજીએ એવું તો વિચારાય જ નહીં. હકીકત છે જ. હકીકત આવીને ઊભી જ રહેવાની છે એક દિવસ. પણ તૈયારી નથી હોતી સામનો કરવાની. એટલે અને બધાથી દૂર થઈ જાઓ. સંન્યાસ, બધાથી દૂર. બધું નકામું છે, આમ છે ને તેમ, સંબંધો નકામા, વ્યવહાર નકામો છે ને આ બધું સ્વામીજી આપણે આ બધાની માલિકી આપણે પર રાખીને આ છેવટે આ બધું કમાયા પણ બધું માથાનો દુખાવો જ છે. દૂર કરો. હવે દૂર કરીને એક ખૂણામાં જઈને બેઠા તો હવે અંદરથી બધું ચાલે છે. અંદર કશું છે જ નહીં. અંદર સમૃદ્ધિ નથી. એટલે બહારની સમૃદ્ધિ એટલે તો માટે દોડતા હતા. એટલે રસ્તો છેવટે આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. વૈરાગ્ય અને ત્યાર પછી આત્મજ્ઞાન. વૈરાગ્ય હોય તો આત્મજ્ઞાન છેટો દૂર છે. વૈરાગ્યના અભાવમાં આત્મજ્ઞાન જોજનો દૂર છે. સરળ. અને વૈરાગ્યનો કોઈ એવો અર્થ નથી કે વ્યક્તિ ટીલા ટપકા કે માળાઓ પહેરીને અને આવા પ્રકારના કપડાં પહેરીને બેસે. કોઈ જરૂરી નથી. આવું બધું પહેરેલું હોય ને છતાંય અંદરથી ભરપૂર માત્રાની અંદર રાગ હોય, મન ભીંજાયેલું હોય, ભીંજાયેલું અનેક વસ્તુઓથી ભીંજાયેલું હોય, મન ભેજવાળું હોય, બધું દુર્ગંધ મારતું હોય. શક્ય છે. આજ તો એને જ તો મિથ્યાચાર કહ્યો ભગવાને 3જા અધ્યાયની અંદર. મિથ્યાચાર. આ બેઠો છે એક બાજુ જઈને ખૂણામાં, સંન્યાસ લઈ લીધો કર્મનો, માંથી મુક્ત થઈ ગયો. ભગવાન કહે છે આ તો ખતરનાક છે આ વ્યક્તિ. કારણ કે એના હૃદયની અંદર એક ઘોડાપૂર ચાલી રહ્યું છે. ભોગના વિષયો અંદર, બહારથી બધું છોડીને બેઠો છે. હવે અંદર ખાલીપો લાગે છે. કે લાગે છે એવું બહારના લોકોની દ્રષ્ટિ કે ધ્યાનમાં બેઠો છે. મિથ્યાચાર જ ઉચ્યતે. એટલે વૈરાગ્ય સોલ્યુશન છે. તટસ્થ દ્રષ્ટિ જગત પ્રત્યેની. જગત સાથે હોય મારી કે ન હોય, જે પણ હોય સાથે તોય વાંધો નથી. એ સાથે હોય તો એમાં રહેલા દોષો બહાર આવશે ને તમારે સામનો કરવો પડશે. કંઈ ચિંતા નથી, તૈયારી છે. અને જગત દૂર થઈ જશે, ભોગના વિષયો દૂર થઈ જશે તો અંદર ખાલી કોઈ નથી. આત્મજ્ઞાન જ સોલ્યુશન છે. વૈરાગ્ય અને આત્મજ્ઞાન. એટલે ઇનડાયરેક્ટલી એનો ઉપદેશ, મોક્ષનો ઉપદેશ અપાઈ રહ્યો છે. મેં કહ્યું હતું તમને વૈરાગ્ય શતકમ એ મોક્ષ પુરુષાર્થ માટે છે, અને બીજા શતકમ નીતિ શતકમ ધર્મ માટે છે, અને શૃંગાર શતકમ અર્થ અને કામ માટે છે. હવે એમણે કરી આ જીવનના 4 પુરુષાર્થ માટે 3 શતકની રચના કરેલી. એટલે
એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે કેટલાકને આ ખાલીપો અંદર જે લાગે છે એને માટે ગ્રસ્ત બનવાની ઈચ્છા છે. જો આ વસ્તુ એટલે આપણે તો નિષ્પક્ષપણે આ વસ્તુ જોવાની છે. આમાં કોઈ જગ્યાએ પ્રેજ્યુડિસ લાવવાની જરૂર નથી. આ આશ્રમ સારો તે આશ્રમ કશું સારું નથી. આપણે અંદરથી સારા બનવાની જરૂર છે. અંદરથી કંઈક બદલાવ લાવવાની જરૂર છે. બહારના આશ્રમો સાથે સંન્યાસ કે ગૃહસ્થ સાથે કોઈ સંબંધ જ નથી. ખરેખર કોઈ સંબંધ નથી. ગૃહસ્થીઓને સંન્યાસીનું આકર્ષણ હોય છે, ને સંન્યાસીને કદાચ જો આવો અંદરથી ખાલીપો લાગતો હોય તો એને ગૃહસ્થની ઈર્ષા આવે છે. એટલે ગૃહસ્થ બનવું છે. અને કેમ પેલો અંદર એકલતા સ એકાકીને રમતે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું સ દ્વિતીયમ ઐચ્છત. પહેલા જ અધ્યાયમાં મને લાગે ચોથું બ્રાહ્મણ સ એકાકીને રમતે એને લાગે છે હું એકલો છું. લોનલીનેસ છે જીવનની અંદર. ચાલો સહ દ્વિતીયમ ઈચ્છત સ જાયામે સ્યાત. જાયામે સ્યાત મને જાયા પ્રાપ્ત થાવ, પત્ની પ્રાપ્ત થાવ. દ્વિતીયમ ઈચ્છત અન્યની ઈચ્છા કરી પછી પત્ની લાવ્યો. એટલે ઘણા ગૃહસ્થ બનવું છે અંદરનું આ બધું આ એકલતા દૂર, ખાલીપો દૂર કરવા માટે. એમને એમ છે કે ગૃહસ્થ બની જઈએ ને એ એનું સોલ્યુશન છે આ ખાલીપો દૂર કરવાનું. પણ ખબર નથી કે ગૃહસ્થ બનશો એટલે કોઈને કહેવાની માર તો જરૂર છે જ નહીં કશે. હવે અનેક વસ્તુઓને આમંત્રણ આપશો, અનેક સમસ્યાઓ. હવે કહે છે કે સંન્યાસ સારો છે, સંન્યાસી બનવું છે. સંન્યાસી બની જશો તો બધું છૂટી જશે. પત્ની, પુત્ર, પૌત્ર બધા છૂટી જશે, પૌત્રી બધા છૂટી જશે. છૂટી જશે તો છૂટી જશે. એટલે હંમેશા કહીએ છીએ કે કોઈ પણ તમે જગ્યાએ સંન્યાસી છે ને ટેમ્પરરી બનીને જાઓ અને પછી જુઓ કે ખરેખર સ્થિતિ શું છે આપણા મનની. આપણા મનની સ્થિતિ શું છે જરા જુઓ. એ જેને છોડીને આવ્યા છો ને ત્યાં જ મન ચોંટેલું રહેશે. આ લોકો સમજતા જ નથી. જેને પરાણે છોડ્યું તમે, દૂર થયા છે, એ જ વસ્તુ મનમાં લઈને જાઓ છો. શરૂમાં ભલે ના લાગે તમને, થોડા દિવસ થયા નથી ને એમ થાય કે આપણે ફોન કરીએ અને કરીએ, આ કરીએ, તે થાય જ ને. હવે શું કરે, ખોટું નથી વસ્તુ, પણ છે આપણું મન ઈચ્છે જ છે પાછું એ બધી વસ્તુ. સંન્યાસ લઈએ તો પછી આવી રીતે ખાલીપો લાગે છે. એના કરતાં ગૃહસ્થ સારા. ગૃહસ્થ બનીએ છીએ ને બીજું બધું પ્રાપ્ત થાય છે, ભર્યું કુટુંબના આજુબાજુ આ ને તે ફલાણું. હવે એમાં પછી અનેક બીજી સમસ્યાઓ છે, એનો સામનો કરવો પડે. એ નથી ગમતું. પાછા સંન્યાસ લઈએ, સંન્યાસ લઈ લઈએ છીએ તો પછી આ બાજુનું સારું. આનું નામ સંસાર. ગૃહસ્થે સંસારી નથી ને સંન્યાસી એ સંસારી નથી. આનું નામ સંસાર. અત્યારે હું જ્યાં છું ત્યાં ઠીક નથી. ફલાણો આશ્રમ સારો, ફલાણું આ સારું, પેલો સારો, પેલી સારો, આ સારું ને તે સારું, હું સારો નહીં. આ નામ સંસાર. વેદાંતિ કહે છે કે તું જ સારો છું ભાઈ. તું બહાર સારાપણું ના શોધ. તું જ આ જગતની અંદર શ્રેષ્ઠ છું. તારા જેવું આ જગતમાં કંઈ છે જ નહીં. આ સમજવા માટે થોડું વૈરાગ્ય જોઈએ ને, તટસ્થતા આવવી જોઈએ ને. અને એ રીતે તો ખરેખર તો ગૃહસ્થાશ્રમ વધારે સારો છે. કારણ કે વાસ્તવની અંદર તમે સંન્યાસી બનવાની ક્ષમતા, મતલબ સંન્યાસી તમે ભવિષ્યમાં બની શકો, પણ સંન્યાસ લીધા પછી આવો વસવસો રહેતો હોય તો પાછા ગૃહસ્થ ના બની શકો. માટે બે આશ્રમોની દ્રષ્ટિએ જુઓ તો ગૃહસ્થાશ્રમ વધારે સારો છે. માટે ભગવાને કહ્યું, હું નથી કહેતો, ભગવાને કહ્યું કર્મયોગ વિશિષ્યતે. ભગવાને કહ્યું કર્મયોગ સારો છે ભાઈ અર્જુન. આ ભિક્ષાનું જીવન જીવવાની તું બધું વાતો કરું છું, તારો સ્વભાવ ક્ષત્રિયનો છે અને તું જ્યાં જઈશ ત્યાં બધા એસોસિએશન ઊભા કરીશ, લડવાની વાતો કરીશ, સંન્યાસીનું એસોસિએશન બનાવીશ ને પછી દિલ્હી કૂચ કરી જઈશ, સંન્યાસીઓના અધિકાર માટે લડીશ. એના કરતાં બેટર તું જ્યાં છું ત્યાં બરાબર છું. હા, આપણો સ્વભાવ જે છે એને અનુરૂપ આપણી જીવન રીતિ હોવી જોઈએ. નહીં તો વિકાર જન્મે મનમાં, વિકૃતિઓ આવે. અને માટે લેસ રિસ્કી ગૃહસ્થાશ્રમ લેસ રિસ્કી છે. રિસ્ક ઓછું છે. સંન્યાસ પછી બહુ મુશ્કેલીઓ છે, બહુ. તમે આવું બધું સ્વામીજી આ બધું અમને છે ને જરા સારું લગાડો કરો. હું બધા શબ્દો જો હું હમણાં કહેવા માંડીશ ને સંન્યાસ જે સ્વામીજીએ ભગવાને વાપર્યા, સ્વામીજી તો ઠીક ભગવાને વાપર્યા છે, તો તમને થશે કે ના ભગવાન પોતે જ આવું માને છે.
અને ભગવાને અર્જુનને સંન્યાસ ન જ લેવા દીધો, એ પણ હકીકત છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગત. સ્પષ્ટ કહ્યું, જીવનમાં જો યોગ નહીં હોય, અયોગત અર્થાત આ કર્મયોગ વગેરેને કારણે આ રાગદ્વેષ વગેરેને બરાબર એની સાથે બરાબર એને નિપેટા નહીં હોય, બરાબર એની સાથે કામ બરાબર પાડ નહીં પાડ્યું હોય, તો સંન્યાસસ્તુ દુઃખમ, એ મહાબાહુ દુઃખમ આપતું, મહાન દુઃખ પ્રાપ્ત કરાવશે તને. માટે આ સારું, ગૃહસ્થાશ્રમ કર્મયોગ રાગદ્વેષની નિવૃત્તિ માટે ધીરે ધીરે પ્રયત્ન કરવો એ વધારે સારું છે. આ બધું આ પ્રાસંગિક પ્રવચન છે, કારણ કે સમહાવ આપણા સમાજની અંદર, એસ્પેશિયલી આપણા બધા સર્કલની અંદર ગૃહસ્થોને હંમેશા થતું હોય છે કે આ સંન્યાસીઓને સારું. એ તો એ લોકો વાડ કૂદીને આ બાજુ આવ્યા નથી એટલું જ છે. જો આ બાજુ આવ્યા ને તો પછી થશે કે આ ખોટા આવી ગયા. આવી જ સ્થિતિ છે, સમજો. અને એટલે આનું નામ સંસાર. આપણા મનની અંદર જે આ હોય છે ને, આ સારું, પેલું સારું, ઇનફેક્ટ આ જ સંસાર છે. આપણામાં અન્યત્ર સમ્યક બુદ્ધિ હોવી. આ સારું, પેલી વસ્તુ સારી, પેલી પરિસ્થિતિ સારી, પેલો દેશ સારો, પેલો કાળ સારો, પેલી પરિસ્થિતિ. સમજ, આશ્રમની અંદર રહીએ ને તો બધું એકદમ તપોમય વાતાવરણ અને પલાળું ને, અને એકદમ પક્ષીઓ કલરવ કરતા હોય ને, મંદ મંદ પવન વાવતો હોય ને, વૃક્ષો હાલતા હોય, ના નીચે બેસીને પેલા આપણે ધ્યાન કરતા હોઈએ, અને નીચે પેલી નદી ખળખળ વહેતી હોય ને. 2 દાડા સારું ભાઈ, 2 દિવસ સારું. તમે આવું કઈ રીતે કહી શકો? જઈને રહો કોઈ જગ્યાએ. પણ એક વસ્તુ છે, મોબાઈલ મૂકીને જજો ઘેર. જુઓ પછી શું થાય, જુઓ. મોબાઈલ ઘેર મૂકીને જજો. મોબાઈલ દ્વારા સંપર્ક કરીએ, મતલબ કે તમારે સંપર્કની જરૂરિયાત લાગી માટે જ્યાં ગયા છો એ વસ્તુ તમને જરૂરિયાતથી મુક્ત નથી કરી શકે. મોબાઈલ વગર 6 મહિના 12 મહિના રહો, એ જે આશ્રમ ખળખળ, નદીઓને ખળખળ બધું. લોકો ગંગાજીને જોઈને ધરાઈ જાય છે. ઓહ, કેટલું સરસ આપણા આશ્રમમાં આવે ને, ઋષિકેશ આશ્રમ. આના જેવી તો કોઈ જગ્યા નહીં. એક દિવસ, બીજે દિવસે થોડું ઓછું થયું, ત્રીજે દિવસે તેનાથી ઓછું થયું, 4 દિવસ પછી એકદમ ઓછું થઈ ગયું, બેસી ગયો ઉભરો. અને અઠવાડિયું 10 દિવસ થયું ત્યાં તો કે હવે આપણે પેલી ટિકિટ બુક કરાવો, પછી પાછા જવાની. હજુ આપણે વિચાર્યું નથી, પણ હવે બુક કરાવો, હવે આપણે જવું જોઈએ પાછા. અને થોડા દિવસ પછી તો ફોન કરે, મોબાઈલ મૂકીને ગયા હોય તો બીજી રીતે ફોન કરીને કે અમે આવીએ છીએ, પાછા આવીએ છીએ. આનું નામ સંસાર. અહીં હોઈએ ત્યારે પેલું સારું લાગે ને, ત્યાં જઈએ ત્યારે આ સારું લાગે ને. શોભનત્વ બુદ્ધિ કહે છે સંસાર, આ વેદાંતમાં એને શોભનત્વ બુદ્ધિ. અન્ય વસ્તુ શોભન છે, અન્ય પરિસ્થિતિ શોભન છે, એ સુંદર છે, આ પેલું સુંદર છે. આ માયાનો પ્રભાવ છે. જ્યાં છો એ ઈશ્વરનો સંકલ્પ છે. તમે જ્યાં છો એ ઈશ્વરનો સંકલ્પ છે, તમારો નહીં. જે પરિસ્થિતિમાં તમને કે જે મા બાપ, જે પરિસ્થિતિ, જે આપણને આપ્યું છે, શરીર, મન, બુદ્ધિ, અને જે પ્રકારનું સેટઅપ આપ્યું છે, એ ઈશ્વરનો સંકલ્પ છે. એને શ્રેષ્ઠ માનીને એનો ઉપયોગ કરો. આ જ વસ્તુ કહેવાનો આશય છે અહીંયા. વૈરાગ્ય એટલે મને કોઈ કમ્પ્લેન નથી, કોઈ જગ્યાએ મને કમ્પ્લેન નથી, કોઈના માટે કમ્પ્લેન નથી, મારા શરીર, મન, બુદ્ધિ માટે, શરીરની સ્વસ્થતા માટે પ્રયત્ન જરૂર કરવા, કોઈ કમ્પ્લેન નથી. મનને વધારે સ્વસ્થ બનાવવા માટે પ્રયત્ન જરૂર કરો, પણ કોઈ કમ્પ્લેન નથી. મારા ફેમિલી પર મને જે કંઈ ભગવાને જે પરિસ્થિતિ મૂક્યો છે, મારા મા બાપ હોય, પતિ પત્ની, બાળકો જે પણ છે, કોઈને માટે મને કમ્પ્લેન નથી. આ પરિસ્થિતિ જે છે શ્રેષ્ઠ છે, આનાથી સારી પરિસ્થિતિ મને પ્રાપ્ત ન થઈ શકે મારા કર્મને અનુરૂપ. અને માટે વાસ્તવની અંદર આના કમ્પ્લેન કરીને મારા જીવનને બરબાદ ન કરું. મનુષ્ય ક્ષણ, પેલા ભાગવતની અંદર કહ્યું, અડધી ક્ષણ પણ બગાડો નહીં. અડધી ક્ષણ ને બગાડો, આ મળશે નહીં વારે વારે આ મનુષ્ય જીવન.
માટે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. એટલે આ પહેલો ટોપિક સંસાર દોષ દર્શનમ, કે જેની અંદર આપણને બતાવવા માગે છે ભર્તૃહરિ મહારાજ કે જેને જેને તમે પ્રવૃત્તિમાં એટલે સુખનો સોર્સ માની જે દોડો છો એ એની અંદર જે દુઃખ રહેલું છે એનાથી હું તમને અવગત કરાવું અને એના માટે થઈને તમે તૈયાર બનો આંતરિક રીતે એનો સામનો કરવા માટે. અને એના માટેનું એકમાત્ર સાધન વૈરાગ્ય અને આત્મજ્ઞાન છે. એટલે અને કોઈ મેં કહ્યું ને પ્રમાણે બહુ સરસ એક અમારા સ્વામીજી છે આ બહુ સરસ કહેતા હતા કે વસ્તુની સારી સાઈડ આખું જગત દેખાડે છે પણ એમાં રહેલી માઇનસ પોઈન્ટ છે ને એ સામાન્ય રીતે બહુ દેખાડાતું નથી, અથવા દેખાડવું પડે કાનૂની રીતે તો બહુ જ એવી રીતે બતાવે કે તમારા જલ્દી નજરમાં ન આવે. સિગરેટ પેકેટ એડવર્ટાઇઝમેન્ટ મોટી મોટી અને મોટા મોટા પેલા જેના માટે જેનાથી જગત ચકાચોંધ છે એવા લોકોને એડવર્ટાઇઝમેન્ટ માટે લઈ આવે અને પિતા બતાવે. કેટલી એડવર્ટાઇઝમેન્ટ કરે, મોટા મોટા હોર્ડિંગ બોર્ડ હોય, હોર્ડિંગ બોર્ડ ચારે બાજુ જોવા મળે તમને, ફલાણી સિગરેટ વિલ્સ ને ફલાણી જે મતલબ હોય. અને પેલી માઇનસ પોઈન્ટ જે છે એ બહુ જ નાના અક્ષરે લખેલો હોય, તમે વાંચી જ ના શકો. પણ તમારે લખવાની જ જરૂર નથી ને, કાનૂની ચેતવણી છે તો હા એટલે ખૂબ પડે એવું છે પણ તમારે ધ્યાનમાં ન આવે એની કાળજી લે લોકો. એટલે આવા આચાર્ય જ હોય કે જે પેલી કાનૂની ચેતવણી મોટી હાઉસિંગ પેલું બોર્ડ મારે અને એમાં રહેલો પોઝિટિવ પોઈન્ટ એકદમ નાનો બતાવે. આપણને થાય કે બધા વિકૃત હશે, ના પેલા વિકૃતો છે. જગત વિકૃત છે, તમને ફસાવા માંગે છે. પાન કરો પછી શું થશે એ બધું નહીં, અમને એમ ના પૂછો, અમારા પેટ ભરો, અમારા પેટ ભરો, તમે તમારા ખર્ચે ને જોખમે અમારા પેટ ભરો. એટલે વાસ્તવની અંદર સ્ટેચ્યુટરી વોર્નિંગ, કાનૂની ચેતવણીને બદલે આપણે હવે અહીંયા ચેતવણી જ કહેવી પડશે. આચાર્યો આવી ચેતવણી આપે, માઇનસ પોઈન્ટ હોય એને હાઇલાઇટ કરે મોટા મોટા. બધે આવું છે. તમે ફલાણા બેંકના પેલા એકાઉન્ટ હોલ્ડરના ફોર્મ્સ ભરતા હો, ફલાણું એમાં પેલી બધી શરતો હોય ને, એટલી બધી શરતો બધી ઝીણી 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 અક્ષરે લખેલી હોય, 2 પાના હોય. આપણે કશું કરીએ જ નહીં, આપણે પેલી બધું ભરીએ, નામ ને આ અંતે બધું ભરીએ, ટેલિફોન ફલાણું ઢીકણું ના, અને છેલ્લે સહી કરી દઈએ. આ બધા 2 પાના વાંચવા કે એટલા ઝીણા અક્ષરે હોય આપણને આમ થાય કે આ કશું વાંચવું નથી. સહી પછી છેલ્લે સહી કરાવી લે આપણી અને એ તે બાંધી દે આપણને. એટલે કાલે સવાર ઉઠીને કંઈ પણ કાનૂની મુશ્કેલી થાય તો કે જો અમે તો અંદર લખેલું જ હતું, તમે સહી કરી. એની એટલે જે વ્યક્તિ વાસ્તવમાં આ બધા માઇનસ પોઈન્ટને હાઇલાઇટ કરતું હોય કોઈ પ્રકારના સ્વાર્થ વગર, એ ખરેખર આપણા હિતમાં કામ કરી રહ્યું છે. અને એ કામ અહીંયા થઈ રહ્યું છે. સંસારમાં રહેલા માઇનસ પોઈન્ટ, સુખના વિષયોમાં રહેલા માઇનસ પોઈન્ટને બતાવવા એ આચાર્યનું લક્ષણ છે. ને આ પહેલો ટોપિક છે, એમાં પહેલો માઇનસ પોઈન્ટ બતાવે છે સુખના વિષયોની અંદર. કયો છે? તૃષ્ણા. એટલે વાસ્તવની અંદર આ તૃષ્ણા, અતૃપ્તિ કહેવામાં આવે છે. અતૃપ્તિ રૂપી માઇનસ પોઈન્ટ પહેલો બતાવે છે. અતૃપ્તિ એટલે શું? જે વાસ્તવની અંદર જેને ભોગવવા છતાંય તમને કદી સંતોષ ન થાય, પ્રાપ્ત કર્યા હોવા છતાંય તમને સંતોષની લાગણી ન જન્મે, તૃપ્તિની લાગણી ન જન્મે. એટલે ગમે તે તમે પ્રાપ્ત કરો, હૃદયમાં આપણું, મેં કહ્યું ને હમણાં, હૃદયનો જે વસવસો, હૃદયનો જે ખાલીપો છે એ વેક્યુમ કહે છે આ લોકો. વેક્યુમ, અવકાશ, એ કદી પૂરાય છે. નિસ્વઃ એકશતમ શતી દશશતમ લક્ષમ સહસ્રાધિપ લક્ષેશ ક્ષિતિપાલક ક્ષિતિપતિ ચક્રેશતામ વાંછતિ ચક્રેશ પુન ઇન્દ્રતામ સુરપતિર્બ્રહ્માસ્પદમ વાંછતિ બ્રહ્મા વિષ્ણુપદમ હરિ હરપદમ તૃષ્ણાવધિમ કો ગતઃ. આ તૃષ્ણા, અતૃપ્તિ જે છે, નિસ્વઃ એકશતમ, સમજ થોડુંક જીવનમાં હોય ને તો આપણે અગવડો ઓછી, બહુ સાચી જ વાત કરીએ તો થોડુંક હોય આપણી પાસે એટલે આપણે સારી રીતે જીવી શકીએ. મારી તો એટલી જ ઈચ્છા છે. આવું એક યંગસ્ટર, આવી એક કલ્પના કરું છું
એક યંગસ્ટર આવીને મને આવું કે, મને સમજે આમ આ બધું સાંભળ્યું છે ને એટલે મને બહુ આમ ધનની એવી તૃષ્ણા નથી. એમ કે ધનની એવી તૃષ્ણા નથી, પણ થોડુંક તો આપણી પાસે જીવનમાં હોય, થોડું કમાઈએ, થોડું. મારા પિતાજી ગુજરી ગયા છે તો પછી મધર છે ઘરે, એમને આ થોડું આપીએ, થોડું આપણે કમાઈએ ને મારે બીજું વધારે કંઈ કમાવું નથી આ નથી કરતી. નિસ્સહાય એક શતમ, કશું નહોતું ત્યારે આવું હતું. એક શતમ એમની રીતે કહે છે. એક શતમ એટલે કશું ના હોય ત્યારે 100 રૂપિયા સારા, એમ મતલબ કે આવું ગણવાનું આપણે. શતી દશશતમ, હવે 5 વર્ષ પછી એને પૂછે ભાઈ ક્યાં છું, ક્લાસમાં દેખાતો નથી. ના હવે હમણાં સમજી એક બીજી પાર્ટ ટાઈમ જોબ મળી છે. કેમ તું તો કહેતો હતો કે ભાઈ મને જે મળે છે એમાં મને રાજી છું. હા પણ હવે થોડુંક સ્વામીજી બીજી જરૂરિયાતો છે. લગ્ન થઈ ગયા છે? ના નથી થયા હજુ, પણ હવે વિચારું છું સ્વામીજી. એટલે લગ્ન કરવા ખોટા નથી, પણ તો હવે એની એ જુઓ તમે, સ એકાકી ન રમતે સહ દ્વિતીયમ ઐચ્છત સજાયા મેં સ્યાત. પછી પત્ની તો આવે બરાબર છે, સારું ચાલો એકલતા દૂર થાય, બરાબર સરસ. પત્ની આવે એટલે પછી હવે આ કમાણી જે છે અત્યારે તો પછી હવે પૂરતી થવાની જ નથી. સમજીએ ભાઈ તો પછી થોડું કમાવું પણ આપણે પત્ની થોડું કહેવાય તમે બહાર જાઓ કમાવો. એ કરે છે જોબ, પણ છતાં હવે બંને જણા અમે કરીએ છીએ ત્યારે માંડ પૂરું થાય છે. આવું કે પાછા માંડ પૂરું થાય છે. પહેલાં એકલો હતો ત્યારે એકલું પૂરતું હતું. હવે પેલા બેન આવ્યા ઘરમાં, એ બેને કમાય છે ને તોય કહે છે પૂરતું નથી. વિચારો તમે, હવે એ એનું કમાણી છે, તમે તમારી કમાણી છે, બંને કમાઓ છો તો પછી હવે પૂરતું નથી કેવી રીતે કહેવાય? નિસ્સહાય એક શતમ શતી દશશતમ. પછી શું કહ્યું આગળ? લક્ષમ સહસ્રાધિપ. આ તો ચાલુ થઈ ગયું. લક્ષમ સહસ્રાધિપ, સંસાર તરફની ગતિ પૂર ઝડપે શરૂ થઈ ગઈ. હવે સહસ્રાધિપ લક્ષમ ઈચ્છતી, એટલે હવે સહસ્ર અધિપ, હવે એની પાસે હજારો છે તો એને કહે છે લક્ષમ. લક્ષેશ ક્ષિતિપાલક, એટલે હવે આ પેલો બહુ પૈસા આવ્યા તો કે હવે ક્યાંક પોલિટિક્સમાં જંપલાવી, અથવા સોશિયલ સર્વિસમાં કહેવાય. સોશિયલ સર્વિસમાં કોઈક જગ્યાએ કંઈ જરા પેલું શું છે ને, કોઈ એવી પ્રકારની આવા સંસ્થાઓની અંદર કોઈ પોસ્ટ, અથવા પોલિટિક્સમાં પડે. એ બધું આપણે નથી કરતા, પણ આમ આ બતાવે છે, આખી ગતિ બતાવે છેક સુધી. લક્ષેશ ક્ષિતિપાલતામ ક્ષિતિપાલક ક્ષિતિપતિ ચક્રેશતામ વાંછતી. MLA બને ને પછી પેલા આ બને ને MLA નહીં પાછું કોર્પોરેટરને ત્યાંથી MLA બને ને MLA તો કહે કે ના હવે મારે મિનિસ્ટર બનવું છે, મિનિસ્ટર હોય તો કે મારે પ્રાઇમ મિનિસ્ટર બનવું છે. ચાલુ 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 ચાલો એ બધા હું નથી પડતો. એટલે અને પછી તમે બ્રહ્માજી બની ગયા. બ્રહ્માજીને પૂછ્યું એટલે ભાઈ ત્યાં એમની રીતે કે ને વાત બધું. હવે આ લોકના ઓછા પડ્યા ને તો અહીંયા તો બની ગયો ભાઈ વડાપ્રધાન ને બધું. હવે તો જો એને કંઈ આવી શ્રદ્ધા હોય તો કંઈક હવે ત્યાં સ્વર્ગલોકમાં કંઈક સ્વર્ગલોકનો અધિપતિ ઇન્દ્ર. ક્ષિતિપતિ ચક્રેશતામ વાંછતી ચક્રેશ પુનઃ ઇન્દ્રતામ. ઇન્દ્રપદ સુરપતિ બ્રહ્માપદમ વાંછતી. બ્રહ્મનું પદ બ્રહ્મા વિષ્ણુપદમ હરિ હરપદમ. સમજ આવું તો મેં કદું ઈચ્છતા નથી. મોટા બનવું છે બસ. ઇન શોર્ટ મોટા બનવાની હોડમાંથી હજુ પેલી આ બધું મેળવ્યું છતાં હજુ મોટા બન્યા નથી, એ પ્રકારની અતૃપ્તિ તો છે જ એમ. ચાલો એની એટલે એટલે એક જણે એક આચાર્ય કહે છે બહુ સરસ કે તમે જતા હો રોડ પર અને તમને થાય કે આ પેલું જે અવકાશ જે છે એ ત્યાં રોડના છેડે અડે છે. હા તો હું અવકાશને અડી લઈશ. આ નભ જે છે એને હું અડી લઈશ અને જઈ રહ્યો છું રોડ પર. આ રહ્યું હવે આવશે કદી આવે જ નહીં ને. એના જેવી સ્થિતિ છે. ડિસસેટિસ્ફેક્શન જે છે આપણા હૃદયની અંદર. આપણે બધું જીવનમાં ઘણું મેળવતા હોઈએ, આ ભૌતિક માર્ગમાં આપણે જઈ રહ્યા હોઈએ ને આપણને થાય કે અનંતની પ્રાપ્તિ થઈ જશે, અવકાશ અનંતની પ્રાપ્તિ થઈ જશે, થાય જ નહીં એ વસ્તુ. હવે એના માટે શ્લોકો શરૂ થાય છે. અર્થાત સંસારમાં રહેલા દોષો જે છે એ દોષો વારાફરતી બતાવશે. પહેલો મેં તમને કહ્યું અતૃપ્તિ, એ વસ્તુ વાસ્તવની અંદર
હવે બતાવે પહેલો એ દોષ અહીંયા બીજા શ્લોકમાં બતાવે છે. ભ્રાંતમ દેશમનેક દુર્ગ વિષમમ પ્રાપ્તમ ન કિંચિત ફલમ ત્યક્ત્વા જાતિકુલાભિમાનમુચિતમ સેવા કૃતા નિષ્ફલા ભુક્તમ માન વિવર્જિતમ પરગૃહેશ્વાશંકયા કાકવત તૃષ્ણે જૃંબસી પાપકર્મ પિશુને નાદ્યાપી સંતુષ્યસી. ભર્તૃહરિ એક પ્રૌઢ વ્યક્તિ જે છે એના જીવનની જે વ્યથા છે એ બતાવે છે અહીંયા. પ્રૌઢ વ્યક્તિ, યુવાન નહીં, યુવાનીમાંથી પ્રૌઢ તરફ ગયો ને એના વચ્ચેના ભાગની અંદર જે ઘણું બધું કમાયો, પણ એ કમાવાની અંદર અને એ કમાયા પછીની અત્યારની સ્થિતિ એ બધા એનું એક નિષ્પક્ષ એક એનો પેલો શું કહે વિશ્લેષણ કરે છે. અર્થાત ભૌતિક રીતે વ્યક્તિ પ્રૌઢ સામાન્ય રીતે સંપન્ન ખરો, કે ધન નોકરી ધંધો જે કરે એને લીધે ધન હોય, કુટુંબ હોય, કબીલ આ બધું હોય, મિલકત વગેરે હોય, અને એ વ્યક્તિ પોતાના હૃદયની અંદર હજુ જે પેલી ઝંખનાઓ છે એના વિશે એક 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 નિષ્પક્ષ એનો અભિપ્રાય એના વિશેનો બતાવે છે. એટલે કહે છે કે મેં જીવનની શરૂઆત કરી ત્યારે તો બહુ અસંતોષ હતો, અને હવે પ્રૌઢ બન્યો છું, મેં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, અને છતાંય મારા મનની અંદર જે પેલી ઉણપ છે, ખાલીપો છે, વસવસો છે, એ તો બધું હજુ એવો ને એવો પડે છે. એટલે એના માટે અહીંયા કહે છે. એને આમ તમે જુઓ તો અનુભવની દ્રષ્ટિએ તો એ સાચું જ બિચારા કહી રહ્યા છે, એને હૃદયમાં ખાલીપો, અને લોજિકલી તર્કની દ્રષ્ટિએ પણ આ વસ્તુ સત્ય છે. અનુભવની રીતે તો સત્ય છે જ છે કે ભાઈ હજુ ખાલીપો છે હૃદયમાં, અને તર્કની રીતે પણ સત્ય છે, પણ એ તર્ક એ જીવનની શરૂઆતમાં એને સમજાયો નહોતો. બસ એવું છે. શું તર્ક છે કે કોઈ પણ મર્યાદિત વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ ને, અને એવી મર્યાદિત વસ્તુઓનો ઉમેરો કરતા જઈએ તો છેવટે અનંત વસ્તુ બને નહીં. મર્યાદિત વત્તા મર્યાદિત વત્તા મર્યાદિત વત્તા મર્યાદિત બરાબર મર્યાદિત જ હોય. હા, એક સામાન્ય આ ગણિતનો સિદ્ધાંત એ ભણતા તો ભણી ગયેલો, પણ પછી જ્યારે જીવનમાં એને એપ્લાય કરવાનો આવ્યો, એ યુવાન હતો ને હવે કમાવાની શરૂઆત કરી, ત્યારે એ સિદ્ધાંત ગણિતનો સિદ્ધાંત એ ભૂલી ગયો. બસ આટલું થયું. મર્યાદિત વત્તા મર્યાદિત વત્તા મર્યાદિત વત્તા મર્યાદિત વત્તા મર્યાદિત બરાબર મર્યાદિત જ હોય. ફાઇનાઇટ પ્લસ ફાઇનાઇટ પ્લસ ફાઇનાઇટ પ્લસ ફાઇનાઇટ બરાબર ફાઇનાઇટ. તો કંઈ વાંધો નહીં, પણ એને અનંતની ઈચ્છા હતી, અને માટે હજુ પેલો ખાલીપો એટલો ને એટલો જ છે. કોઈ પણ મર્યાદિત વસ્તુ અને અમર્યાદિત વસ્તુની વચ્ચેનું અંતર અમર્યાદિત જ હોય. કદી એવું બને જ નહીં કે મર્યાદિત વસ્તુ જે છે એમાં ઉમેરો થતો જાય, જીવનમાં આપણે આગળ વધતા જઈએ, ઉમેરતા જઈએ, બધી વસ્તુઓ પ્રાપ્ત કરતા જઈએ, તો એક દિવસ આપણે અનંત બની જઈશું. આ તો બનવાનું જ નથી. અંતર હજુ એટલું ને એટલું જ રહેશે. મર્યાદિત અને અમર્યાદિત વચ્ચેનું અંતર હંમેશા અમર્યાદિત હોય, મર્યાદિત ના બને. એવું ના હોય કે હું 25 વર્ષનો છું, મેં 5 જ વસ્તુ મેળવી છે હજુ, અને જે વ્યક્તિ 45નો છે એની પાસે મારા સરખામણીમાં બીજી 500 વસ્તુઓ છે, તો એ સ્વામીજી એના જીવનના ધ્યેયની હવે લગભગ નજીક આવી ગયો છે. જીવનનું ધ્યેય અનંત જે છે એની એ નજીક પહોંચી ગયો છે. એટલો ને એટલો જ ઊણો છે જેટલું 25 વર્ષવાળો ઊણો છે, એટલો જ ઊણો છે. કદી આ વસ્તુ શક્ય નથી. ડિસ્ટન્સ એટલે મર્યાદિત અને મર્યાદિત વચ્ચેનું અંતર હંમેશા કોન્સ્ટન્ટ હોય. આ ગણિતનો સિદ્ધાંત. અર્થાત આ અંદર જે વસવસો છે બરાબર એ એવો ને એવો જ હોય. એટલે તો આપણે કંઈ કહેતા હોઈએ છીએ કે આ બિચારો પેલી ગરીબ વ્યક્તિ હોય, ગરીબ એટલે ચલો ને આપણે આ 25 વર્ષનો એને ગરીબ શાના માટે, એની પાસે જ નથી હોય, એની પાસે હજુ બેંક એકાઉન્ટે નથી ખોલાયું, હજુ હમણાં જ ભણ્યો, અને એને ધન મેળવવું જ છે ઘણું, એને આપણે કહો ને એની પાસે નથી અત્યારે, એટલે એ રીતે ગરીબ કહું છું. નહીં કે ગરીબ એટલે આમ બિલકુલ ચિથરેહાલ, પણ એની પોતાની પાસે એવું ધન નથી, કોઈ બીજી કોઈ પોઝેશન માલિકીની વસ્તુઓ નથી. એ વ્યક્તિ હોય એને પેલી વ્યક્તિ કોઈ ઉદ્યોગપતિ, એને એમ થાય હા હા એની પાસે તો કેટલું બધું છે. પણ ઉદ્યોગપતિને જઈને પૂછો તો વાસ્તવની અંદર એ એમ કે
આ બધા કહે છે અમે તો મિડલ ક્લાસ લોકો છીએ. અરે ભાઈ આટલી બધી વસ્તુઓ છે ને તમારી પાસે ને તમે, ના ના સ્વામીજી એ તો તમને લાગે છે, અમે તો મિડલ ક્લાસ, અમે તો મધ્યમ વર્ગના જ કહેવાય. ધનપતિ તો ફલાણા છે એમ કે, અબજોપતિ પેલા છે. અબજોપતિને પૂછો તો એ હજુ ઊંચો નીચો થાય છે. હજુ અબજોપતિઓ ઊંચા નીચા થાય છે. ફલાણી કંપની પર એમની નજર છે, ગીધની જેમ જોઈ રહ્યા છે. એ કંપનીના શેર જોના 9%, 10% કે 15%, 20% શેર જો મળી જાય તો હું એ કંપનીનો માલિક થઈ જાઉં. ભાઈ તારે શા માટે થવું? તારે સંતોષ નથી જેમ? ના બધું સ્વામીજી ઘણું મેળવવાનું છે. એટલે પેલો 25 વર્ષનો કહે છે મારે ઘણું મેળવવાનું છે, ને પેલો આ અબજોપતિ, આ લોકોની કંઈક ક્લબ હોય છે આવી, એટલે ક્લબ એટલે આવી અબજોપતિના દુનિયાના શ્રેષ્ઠ 10 અબજોપતિઓ, એમાં સ્થાન મેળવવા માટેની એક તૃષ્ણા હોય છે. તૃષ્ણા એની 10મા સ્થાન આવે તો પહેલો નંબર બની જવું. હા, એલોન મસ્ક બની જવું કે ફલાણો બની જવું, જે હોય શું બનવું. હવે એલોન મસ્કને તમે પૂછો તો એ કેટલું ગર્વ માથાકૂટ કરે છે. માય ગોડ, હમણાં પેલું ટ્વિટર કંઈક કહેવાય એમાં એણે કંઈક માથાકૂટ કરી છે. હવે એ કંપની હાથમાં લઈ લેવી છે. હવે બીજું આવશે ફેસબુકના હાથ જે હોય. એટલે મારો પોઈન્ટ એવું છે કે પેલો 25 વર્ષનો જે ધમાલ કરે છે વસવસાને કારણે, અંદર ખાલીપો લાગે એને કારણે જે પ્રકારની ધમાલ કરે છે એવી ધમાલ આ કરે છે, અને કદાચ વધારે કરે છે ઇનફેક્ટ. આ તો એટલે કહેવાનો આશય છે કે અનંત અને મર્યાદિત વસ્તુ વચ્ચેનું અંતર અમર્યાદિત જ રહેવાનું છે. જે પણ તમે ધન મેળવો, તમે ગણતરી કરો છો ને કે એની પાસે આટલી મિલકત છે, મતલબ મર્યાદિત તો ખરું જ ને. જે કહો તે તમે, આટલા અબજો રૂપિયા છે એની પાસે, મતલબ મર્યાદિત તો થયું જ ને, અનંત તો નહીં જ ને. હા, અનંત એટલે અનંત, જેમાં કોઈ તમે મીંડાઓ ઉમેરો બીજા હજુ અંદર, તોય અનંત ના બને. એ તો મર્યાદિત જ રહેવાનું છે. આ સમજવાનું છે આ વસ્તુ. અને અનંતની ઈચ્છા લઈને જન્મેલા છીએ બધા, એમાં છૂટકો થવાનો જ નથી. ઈચ્છાને પૂરે કરે જ છૂટકો છે. જે વસ્તુ તમારી મૂળભૂત ઈચ્છા હોય ને, એ તમે ઈચ્છાને કોઈ રબર ઇરેઝર લઈને કાઢી ના શકો, શક્ય જ ના બને. અને ભગવાને નથી ઈચ્છતો. હા, ભગવાને તમને જન્મ પછી આપતો જ રહે. હા, કર્મને અનુરૂપ હોય, પણ છેવટે તમારી યાત્રા ચાલુ રખાવે. કારણ કે એ મૂળભૂત ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી જન્મ મરણ ચાલુ જ રહેવાનું. એ જન્મથી જે ઈચ્છા આવે છે અને મૃત્યુ સુધી ઈચ્છા ચાલુ જ રહે છે, જો આપણે અમુક રીતે પૂરી ન કરીએ તો. યોગ્ય રીતે પૂરી કરો તો પછી નવો જન્મ ભગવાન કે હું નથી આપતો, કહી દે છે નથી આપતો, કારણ પતી ગયું કામ, ઈચ્છા પૂરી થઈ ગઈ. પણ ઈચ્છા પૂરી ન થઈ હોય તો પછી જન્મો મળતા રહે છે. ઇન શોર્ટ આપણો કહેવાનો આશય એવો છે, અતૃપ્તિ એવી ને એવી હોય છે. એ વસ્તુ અહીંયા કહે છે ભ્રાંતમ દેશમ. એટલે ભ્રાંતમ દેશમ અર્થાત હું આ ભ્રાંત શબ્દ બે રીતે વાપરે છે. ભ્રાંતનો અર્થ થાય છે મેં ઘણું બધું ટ્રાવેલ કર્યું, ખૂબ બધી યાત્રા. પ્રૌઢ માણસ છે ને, જે સંપન્ન છે, હું ઘણા બધા દેશોમાં ફર્યો. ભ્રાંતનો અર્થ હું બધું ખૂબ ફર્યો, અથવા અનેક દેશોમાં ફર્યો, પરંતુ ભ્રમિત દશામાં ફર્યો, એવું પણ કહી શકાય. ભ્રાંતમનો અર્થ થાય અનેક દેશોમાં ફર્યો. ભ્રાંતમ દેશમ એટલે અનેક દેશોમાં ફર્યો, અથવા ભ્રાંતમ દેશમ અર્થાત અનેક દેશોમાં ફર્યો પણ ભ્રમિત દશામાં જ ફર્યો. કે કેમ? કે ભ્રમિત દશામાં ફર્યા. અનેક એટલે કે છે અનેક દુર્ગ વિષમમ, એટલે દેશનું લક્ષણ છે. એટલે કે છે કે આ બધા કશુંક આ તૃષ્ણાને પૂરી કરવા માટે થઈને હું આવા અનેક દેશોની અંદર મેં આ બધા અનેક પ્રકારના બિઝનેસ ખોલ્યા. હા, અને અનેક દુર્ગ વિષમમ, ભ્રમિત જ છે ને વસ્તુ. આનંદની ઈચ્છા પૂરી કરવા માટે અનેક જગ્યાએ ધન પ્રાપ્તિ માટે અનેક દેશોમાં ગયો. એ ભ્રમિત દશા જ છે ને, એટલે એ રીતે પણ ભ્રાંતમ કહી શકાય. અથવા ભ્રાંતમ દેશમ એટલે અનેક દેશોમાં ફર્યો એમ કહો. અને કહેવાય છે અનેક દુર્ગ વિષમ દેશોની અંદર, એવા દેશોની અંદર લોકો જઈને ધંધો વિકસાવતા હોય છે. હા, અનેક પેલા ઇક્વાડોર મને ફલાણા જ્યાં ક્યાં જાય છે લોકો. સ્વામીજી કે પેલા વ્યક્તિઓ કે ભાઈ અમારે તો
અમારા તો દાદા કે પરદાદા કે આટલી 4 પેઢીઓથી એ લોકો અહીંયા આવી ગયેલા ને, કોઈ આફ્રિકામાં ગયેલા ને, કોઈ અહીંયા કે બીજે ગયા ને, કોઈ આફ્રિકામાંથી આ બાજુ આવ્યા ને, કેટલું આમથી આમ ગયા ને, ત્યાંથી ત્યાં ગયા ને. કેટલા બધા આપણા ગુજરાતીઓ કહે છે કે કોઈ કોઈ આપણા ગુજરાતીઓ ક્યાંય ન મળે એવું નથી. ફિનલેન્ડ એવા એવા દેશો જેનું નામે ના ફિનલેન્ડ તો સાંભળ્યું, પણ બીજા કેટલાય દેશો એવા આપણે નામે ના સાંભળ્યું, પણ તમે ત્યાં જાઓ તો કે ગુજરાતી મળી આવે તમને. ગુજરાતી શા માટે, બીજા હશે લોકો વળીએ તો મારવાડી લોકો, આ તે બધા જે લોકો આવું ખાસ એમની એવી ધંધા માટેની પેલી એક ઈચ્છા સાથે ધન પ્રાપ્તિ, અને એ માટે તૃષ્ણાનો, અને એ દ્વારા તૃષ્ણાનો પેલો આમ કે આપણી જતી રહે, એના માટે આ રીતે અનેક દુર્ગ વિષમમ એવી એવા દેશોમાં ફર્યો કે દુર્ગ કહીને કહેવાનો આશય, વિષમ દેશો તો બરાબર છે, અને એટલે દુર્ગ એટલે અનેક તકલીફો પાછી બેઠી. આવું વાપરે એ તો આવા લોકો પાસે તમે એમનો ઇન્ટરવ્યૂ લો ને તો તમને ખબર પડે. તમે આવા કોઈ દેશમાં ગયા હોય ને તમને થાય કે ઓ આ તો ગુજરાતી છે, પછી તમે એમને બધું પૂછો તો કે હા અમારા વડદાદાઓ અહીંયા આવે ત્યાં તો બહુ તકલીફ હતી ને, આમ હતું ને તેમ હતું ને. અનેક દુર્ગ વિષમમ ભ્રાંતમ, અનેક પાપ, અનેક પ્રકારનો તકલીફો બેઠી. પ્રાપ્તમ ન કિંચિત ફલમ, અને મતલબ પ્રાપ્તમ ન કિંચિત, એટલે આટલું બધું ફર્યા ને, આટલું બધું ધંધો કર્યો ને, અને કેટલું બધું તો કમાયા, તમે શું કહો છો? પ્રાપ્તમ ન કિંચિત ફલમ, કશું ના મળે, કોઈ પ્રકારનો બેનિફિટ ના થયો. અરે ભાઈ એ તો તમારી દ્રષ્ટિએ એને બેનિફિટ થયો છે, એને પૂછો ને. પણ હા, એને પૂછો, તમને લાગે કે એને બહુ મેળવ્યું છે, પણ એને તમે પૂછો તો કે હજુ એની તો તૃષ્ણા એટલી ને એટલી જ છે. એ દ્રષ્ટિએ અહીંયા કહે છે. અર્થાત આપણા પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે પેલી તંબુરો શ્રુતિ જે છે ને, અંદર પેલું તંબુરો એવા ચાલુ જ ચાલુ હોય છે. એક ઈચ્છા પૂરી થઈ અને ત્યારે એ આપણે ઈચ્છાને પૂરી કરીએ ને ત્યારે ક્ષણ માટે જરા સારું લાગે, પછી પેલી ઈચ્છા હાજર થઈ જાય. એને પેલો તંબુરો શ્રુતિ કહે છે. તમે જોયું છે ને, આવું તો પેલા મ્યુઝિકલ પ્રોગ્રામમાં પાછળ ચાલતું હોય છે. બસ એ અહીંયા કહેવામાં આશય છે. એ મતલબ તૃષ્ણા જે છે એ એવી વીજ રહી. એનો અર્થ એ દ્રષ્ટિએ કહે છે કે ન કિંચિત ફલમ પ્રાપ્ત, કોઈ ફળ એને જાણે પ્રાપ્ત ન થયું, અર્થાત તૃષ્ણાનો શમન ન થયું. ત્યક્વા જાતિ કુલ અભિમાનમ, એ વિચારે છે. એક દિવસ આ રીતે બેઠો જ, વિચાર કરો, પ્રૌઢ વ્યક્તિ આવી રીતે હિંચકા પર બેઠો છે સાંજે, અને એ પોતાના પાછળના જીવન તરફ આ રીતે નજર કરે છે. ત્યક્વા જાતિ કુલ અભિમાનમ, અને આ બધા દેશોમાં જ્યારે હું ગયો ત્યારે ખરેખર આવો કે હિન્દુ હોવા છતાં અને આવી રીતે વૈદિક પરંપરામાં ઉછરેલો હોવા છતાંય જે બધા આચાર ને ધર્મો વગેરે જે હોય, જે મને ખરેખર મારે પાલન કરવું જોઈએ હિન્દુ તરીકે, એ બધું મેં કશું કર્યું નહીં. ત્યક્તા જાતિ કુલ અભિમાનમ, જાતિનું અભિમાન, આ જાતિમાં જન્મ્યો, આ કુળમાં જન્મ્યો, અર્થાત આ વૈદિક સોસાયટીમાં વર્ણાશ્રમના અંતર્ગત હું જે જન્મ્યો, એ વાસ્તવની અંદર આ બધા ધંધો વિકસાવવામાં, ધનની તૃષ્ણાને શાંત કરવામાં, આ બધી વસ્તુઓનો મેં જાણે ત્યાગ કર્યો. આ બધા હવે એ જમાનાની અંદર એ પ્રકારનું સંધ્યાવંદન કરતા હોય, ગાયત્રી વગેરે કરતા હોય, તો હવે એના માટે તમારે અમુક વસ્તુ ફોલો કરવી પડે, પણ એ ન કરી, સંધ્યાવંદને ના કરી હોય, મારે ફલાણાની મિટિંગ છે, ફલાણું છે ને ઢીકણું છે ને, એ જમાનાની એ રીતે વાત. આજના જમાનામાં બીજી રીતે. આપણે જે કુળમાં જન્મ્યા હોઈએ ને, હવે આપણા ત્યાં દાખલા તરીકે શાકાહારી કહેવાના જ છે, એટલે હમણાં મારે નથી કહેવું, પણ ત્યક્તવા, ચાલો ત્યક્તવા એટલે આ રીતે આપણી કુળની કેટલીક પરંપરા છે, આચાર છે, એ આચાર ધર્મનું પાલન, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ. એ કશું મેં તો કર્યું નહીં. જે કરવું જોઈતું ઉચિતમ, જે યોગ્ય હતું, કરવા જેવું હતું, એ ન કર્યું. એક હ્યુમન ડિસન્સી એ પણ જાણે મેં ન. અને કેવા લોકોનું મેં આ બધા પૈસા મેળવવા માટે, ધંધો વિકસાવવા માટે મેં કેવા લોકોની સેવા કરી. સેવા કૃતા નિષ્ફલા, એટલે વાસ્તવમાં કેટલાય પ્રકારના લોકો જે છે, જે ખરેખર જેમની સેવા ન કરવી જોઈએ, એવા લોકોની મારે સેવા કરવી પડી. જે લોકો તદ્દન ધર્મથી વિરુદ્ધ, એવા લોકોની સાથે બેસવું પડ્યું, એ લોકોની પગચંપી જાણે કરવી પડી. કેમ તો કે એ લોકો થકી જ મને આ બધું વિકસાવવા મળત, અને એના માટે થઈને મારે એ લોકોને સલામ કરવી પડી. એટલે દેવતાઓની સેવા કરવાની હતી, દેવ ઋણ છે, તો દેવતાઓની સેવા કરવી જોઈએ. તો તું અત્યારે ભાઈ ઊભો છું, આ 5 મહાભૂતો થકી તારું જીવન ચાલે છે. 5 મહાભૂતો 5 દેવતાઓ જ છે.
વાયુ દેવતા, અગ્નિ દેવતા, જળ દેવતા, પૃથ્વી દેવતા અને આકાશ, બધા દેવતાઓ છે. અને આ વૃક્ષ દેવતા એ તારું આ ભોજન છે તારા પ્લેટની અંદર, આ વૃક્ષ દેવતા આપે છે. અર્થાત વાસ્તવની અંદર સૂર્ય, કેટલા બધા દેવતાઓ છે, એમની સેવા ના કરી, પણ આ બધા લોકલ દેવતાઓની મેં સેવાઓ કરી. કેમ કે અને અને કેવા સેવા કૃતા નિષ્ફળા, અને છેવટે નિષ્ફળ જ ગઈ. મતલબ મારી તૃષ્ણા તો એ બધું મળ્યું, એમના થકી મળ્યું બહુ, એમની કૃપા થકી, પણ છતાંય વાસ્તવમાં એ નિષ્ફળ ગયું. ભુક્તમ માન વિવર્જિતમ પરગૃહેશુ. ચાલો એ ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.